Hello everyone, control system theory subject, semester 3rd, chapter number 2, time response analysis. એનું આપણે છઠ્ઠું લેક્ચર જોઈએ. આપણે પાંચમા લેક્ચરની અંદર જોઈ ગયા કે રૂટ લોકસ ટેકનિકનો યુઝ કરી અને આપણે કેવી રીતના એને ડ્રો કરવાની છે. તો આપણે અત્યારે જોઈશું કે એક એક્ઝામ્પલ નેક્સ્ટ જોઈશું કે એ આપણે રિપ્રેઝન્ટ કર્યું તો એને હવે બીજી ટેકનિકથી આપણે કે હજુ અત્યારે જે ઉપરનું આવ્યું એક્ઝામ્પલ એની અંદર આપણે રિયલ જે ઇમેજનરી પાર્ટ્સ હતો એ જોવા નહીં મળ્યું હતો, પણ આ એક્ઝામ્પલની અંદર આપણને થોડુંક વધારે જોવા મળશે. ડ્રો ધ એપ્રોક્સિમેટ એક્ઝામ્પલ જોઈએ. ડ્રો ધ એપ્રોક્સિમેટ root locus diagram for closed loop system whose transfer function is given by GSHS equal to KSS plus 5 S plus 10 કે GSHS equal to આપણનું જે ટ્રાન્સફર ફંક્શન છે અહીંયા આપેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઉપર 0 કોઈ નથી, તો ખાસ યાદ રાખવાનું Z equal to 0. તો S plus 5 S plus 10, તો અહીંયા કેટલા આપણા પાસે પોલ્સ મળ્યા? S equal to 0, સૌથી પહેલા S equal to 0, પછી S equal to -5, પછી નેક્સ્ટ મળશે S equal to -10. તો આપણને અહીંયા 3 P equal to 3 મળશે. કયા કયા? તો S equal to 0, S equal to -5 અને S equal to -10. તો આપણે સોલ્યુશન હવે કરીએ કે સ્ટેપ નંબર 1, obtain number of loci and loci ending at infinitive. Here number of poles P equal to 3, આપણે કહી ગયા number of 0 Z equal to 0. તો number of loci કેટલું થશે? P equal to 3 થશે. નંબર ઓફ લોસી એન્ડિંગ ઇન્ફિનિટિવ P માઇનસ Z એટલે કેટલો થઈ જશે? 3 થઈ જશે. thus there are 3 roots loci all proceed to end infinitive. કે આપણે એને પછી ડ્રો ધ પોલ્સ 0 સુટેબલ સ્કેલ આપણે સ્કેલની અંદર ડ્રો કરી દેવાના છે. કયા કયા છે? એક તો 0 છે, એક -5 છે અને એક -10 છે. 0 કોઈ નથી એટલા માટે આપણે દર્શાવતા નથી. પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા જે ઓમેગા માઇનસ જે ઓમેગા. હિયર ધેર આર નો 0 કે કોઈ 0 નથી. ફાઇન્ડ ધ રિયલ એક્સિસ લોસી. આપણે ત્રીજો સ્ટેપ ફાઇન્ડ રિયલ એક્સિસ લોસી કે કયા કયા વચ્ચે છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 પ્રેઝન્ટ બિટવીન -5 ટુ સિગ્મા ટુ 0, 0 થી -5 ની વચ્ચે, -5 થી 10 ની -10 ની વચ્ચે, -10 થી ઇન્ફિનિટિવની વચ્ચે. કે એ કયા કયા વચ્ચે છે? 3 ની અંદર આપણે કે એન્ડ ક્યાં છે શરૂઆતથી એન્ડ સુધીનું કે આપણે અહીંયા જોતા છે એવી રીતના કે આ જે ગ્રાફ છે એની અંદરથી સૌથી પહેલાં 0 થી -5 વચ્ચે, -5 થી -10 વચ્ચે અને -10 થી ઇન્ફિનિટી એક અનંત સુધી જતું જશે. તો એને આપણે એ રિપ્રેઝન્ટ જોઈ ગયા. સ્ટેપ નંબર 4, ફાઇન્ડ નંબર ઓફ એસિમ્પટોટ્સ એન્ડ ધેર એંગલ. કે ફાઇન્ડ નંબર ઓફ એસિમ્પટોટ્સ એન્ડ ધેર એંગલ કે આપણે નંબર ઓફ એસિમ્પટોટ્સ ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલાં કે નંબર ઓફ એસિમ્પટોટ્સ કેટલા હશે? તો P માઇનસ Z ઇક્વલ ટુ 3. કે નંબર ઓફ એસિમ્પટોટ્સ એ કયા આધારે? પોલ્સ -0, તો 3 આપણને અહીંયા એસિમ્પટોટ્સ મળી જશે. એંગલ ઓફ એસિમ્પટોટ્સ, તો એનું જે સૂત્ર છે બીટા x ઇક્વલ ટુ 2x + 1 180 P માઇનસ Z. તો S ઇક્વલ ટુ 0 1 કેટલું લઈ શકીએ? 0 1 2 3 એ કેટલીક પણ સુધી જઈ શકે. તો એ કેટલા લેવાના થશે? તો 3 ની અંડરમાં, એટલે 0 1 અને 2 આવશે. તો 0 1 અને 2 ની વેલ્યુ આપણે આની અંદર નાખવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 0 મૂકશું. અહીંયા ડાયરેક્ટલી મૂકી દીધું 180/3 કારણ કે P માઇનસ Z છે. 2x + 1 એટલે 2x ની વેલ્યુ આપણે અહીંયા પહેલાં 0 મૂકશું તો આપણને કેટલું? 60 મળશે. પછી 1 મૂકશું તો આપણને 180 મળશે અને 2 મૂકશું તો આપણને 300 મળશે. બીટા 2 ઇક્વલ ટુ 300 ડિગ્રી. તો બીટા 0 ઇક્વલ ટુ 60 ડિગ્રી, બીટા 1 ઇક્વલ ટુ 180 ડિગ્રી, બીટા 3 ઇક્વલ ટુ 300 ડિગ્રી. કે આપણને કે આ 3 આપણે એસિમ્પટોટ્સ મળ્યા. 3 એસિમ્પટોટ્સ અને એંગલ ઓફ એસિમ્પટોટ્સ આ 3 બીટા 0, બીટા 1 અને બીટા 2 મળ્યા. હવે સ્ટેપ નંબર 5 જોઈએ, સેન્ટ્રોઇડ. કે સેન્ટ્રોઇડ કયા એક ફોર્મ્યુલા હતો એના આધારે જ આપણે ફાઇન્ડ કરતા હતા કે સિગ્મા C ઇક્વલ ટુ સમેશન રિયલ પાર્ટ ઓફ પોલ્સ ઓફ OLTF. OLTF એટલે ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન. કે જો CLTF હોય તો ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન. અહીંયા કયા ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શનના રિયલ પાર્ટના પોલ્સનો આપણે સરવાળો કરવાનો છે. તો કયા કયા છે એની અંદર? એક તો 0, તો અહીંયા 0 મૂક્યું, -5 તો અહીંયા -5, -10 તો અહીંયા -10, 0 -5 -10. તો કેટલા અહીંયા આન્સર આવી જશે આપણા પાસે? અહીંયા આ ભાગાકારમાં કરીશું તો આપણા પાસે જે મળશે એ અહીંયા -15 મળી જશે. કે 10 + 5 એટલે 15, પણ શું આવશે? -15/3. તો 3 × 5 = 15 એટલે અહીંયા જ આન્સર આવશે -5 આવશે.
તો સિગ્મા સી ઇક્વલ ટુ અહીંયા -5 આપણે રિપ્રેઝન્ટ કરવાનું ડ્રો ધ એસિમ્પટોટ્સ પાસિંગ થ્રુ ધ સેન્ટ્રોઇંગ યુઝિંગ ડોટેડ લાઇન. તો ખાસ યાદ રાખજો સિગ્મા સી ઇક્વલ ટુ -5 કે -5 પાસે આપણે ડોટેડ લાઇન કે ડોટ 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 કરીને આપણે લાઇન ડ્રો કરવાની છે. તો એ ગ્રાફમાં પછી લાસ્ટમાં આવશે. સ્ટેપ નંબર 6 બ્રેક અવે પોઈન્ટ. વી વર્ક વિથ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કે આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનો યુઝ કરવાનો છે અને પછી આપણે એની અંદર મૂકવાનું છે. તો 1 પ્લસ GSHS. GSHS શું છે? તો 1 પ્લસ આ આપણું જે છે આ GSHS અહીંયા મૂકી દેવાનું. એના મૂક્યા પછી શું કરવાનું? સ્ટેપ નંબર 1 કે અહીંયા આપણે એનું લસા લઈ લઈએ. તો અહીંયા ડાયરેક્ટલી મૂકી દીધું છે S પ્લસ 5 S પ્લસ 10 પ્લસ K. ખાસ યાદ રાખવાનું કે આ સ્ટેપ સેમ જ હશે દરેકમાં. 1 પ્લસ GSHS HS કોઈ નહીં હશે. HS જો આપેલું હોય તો મૂકવાનું, અહીંયા ગુણાકાર કરી દેવાનો અને કશું નહીં આપ્યું હોય તો પણ 1 છે, પણ આપણને અત્યારે તો આપેલું 1 પ્લસ GSHS ઇક્વલ ટુ આ છે આખું. તો આપણે આ ઇક્વેશન આ જે વેલ્યુ છે એને અહીંયા લઈ જવાનું. જો અહીંયા કંઈક વેલ્યુ છે તો પણ સેમ જ ટેકનિક આવશે. અહીંયા પહેલાં આને આપણે અહીંયા લઈ જઈશું અને પછી નીચેનું હશે આ 0 સાથે ગુણાકાર થઈ જશે એટલે આપણા પાસે આ એક ઇક્વેશન બચશે. આ ઇક્વેશન આવ્યું એના પછી આપણે શું કરવાનું છે કે S³ પ્લસ 15S² પ્લસ 50S પ્લસ K ઇક્વલ ટુ 0. તો આપણું આ જે સોલ્યુશન કર્યું ત્યારે આપણા પાસે આ એક ઇક્વેશન આવ્યું. વી રાઇટ ઇક્વેશન કે આ ઇક્વેશનને આપણે કેના ફોર્મમાં ફેરવવાનું છે. કેને આ બાજુ રાખીશું તો આખું ઇક્વેશન માઇનસ થઈ જશે. તો -S³ પ્લસ 15S² પ્લસ 50S કે આ એક ઇક્વેશન આપણને મળ્યું. એના પછી શું કરવાનું છે કે આ ઇક્વેશન છે એને કેના ફોર્મમાં છે તો કે પર વિકલન લગાવવાનું છે કે કેને એસના સંદર્ભમાં કેનું વિકલન કરવાનું છે. dk/ds ઇક્વલ ટુ 0. તો 0 ઇક્વલ ટુ શું થઈ જશે? તો આનું વિકલન કરવાનું છે. તો વિકલન કરશું તો શું આવશે? 3S² પ્લસ 15 દુ 30S કે અહીંયા સૂત્ર જ છે કે SN ધારો કે આવી રીતના વિકલન છે SNનું કે અહીંયા ઘાત કોઈ બી હશે SN તો n-1 એનું વિકલન થશે. તો SN તો n પહેલાં અહીંયા આવી જશે એટલે 3 પહેલાં આવશે અને S n-1 એટલે 3 -1 થઈ જશે એટલે અહીંયા 2 થઈ જશે. એવી રીતના અહીંયા -1 થશે એટલે 3S થશે. અહીંયા S -1 થઈ જશે એટલે 0 થઈ જશે એટલે S નીકળી જશે એટલે આપણા પાસે વધશે એ 50 મળશે. તો આપણું ઇક્વેશન બન્યું. આ માઇનસને આ બાજુ લાવી દેવાનું એટલે પછી એ નીકળી જશે અને આપણા પાસે જે ઇક્વેશન વધશે એ 3S² પ્લસ 30S વત્તા 50. તો આ જે ઇક્વેશન બચ્યું એને આપણે હવે બે રીતે સોલ્વ કરી શકીએ. એક રીત જે હોય એમાં આપણને ડાયરેક્ટ 50 અને 3નું એવું કોમ્બિનેશન મેળવીએ કે જેથી કરીને આપણને 30 મળે. તો એના બે ભાગ પડશે અને આપણે એસની બે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. જેવી રીતના આપણે S² પ્લસ 2x પ્લસ 1 જે રીતના કરતા હતા કે આપણે એની અંદરથી 2xની વેલ્યુ ફાઇન્ડ કરી અને ડાયરેક્ટલી આપણે બે વેલ્યુ કહી દેતા હતા. તો એવી રીતના એક તો ફાઇન્ડ કરી શકીએ. પણ અહીંયા એ પોસિબિલિટી નથી કે 50 અને 3 તો એનું કોઈ પોસિબિલિટી આપણે કરીએ તો પણ એનું 30 થશે જ નહીં. બરાબર? તો 30 ના થાય તો આપણે એને બીજી ટેકનિકથી આપણે એનું આ જે એસની વેલ્યુ છે એ સોલ્વ કરવાનું છે. તો આ બીજી ટેકનિક જોવા માટે આપણે એક JPG ફાઇલની અંદર જઈએ કે જેથી કરીને આખું તમને સમજાઈ જશે કે આપણું જે ઇક્વેશન હતું આપણું ઇક્વેશન શું છે 3S² પ્લસ 30S વત્તા 50. તો આની અંદરથી A શું થયો 3 થયો, B શું થયો 30 થયો અને C શું થયો 50 થયો. તો આપણું ABC અહીંયા ABC ફાઇન્ડ કરી લેવાના છે. તો A, B અને C આપણે ફાઇન્ડ કરી લીધા સૌથી પહેલાં. ABC ફાઇન્ડ કરી લીધા બાદ આપણે એની ઇક્વેશન આવે એનું કે આપણે આવી રીતના કોઈ પોસિબિલિટી આવે તો એને સોલ્વ કરવા માટે આપણા પાસે એક ઇક્વેશન છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. આ ઇક્વેશન તમે જોયું હોય 10th 11th અને 12thમાં આવતું હતું. -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. તો આપણે એવી કોઈ વેલ્યુ આલ્ફા અને બીટા જેમાં આપણે ફાઇન્ડ કરતા હતા. જો આની વેલ્યુ મળે તો એક આલ્ફા મળશે એક બીટા મળશે તો એનું ઇક્વેશન છે આ. તો આપણે હવે નેક્સ્ટ ઇક્વલ ટુ આ બધી વેલ્યુ છે એ મૂકી દેવાનું છે. બી શું છે 30 છે તો અહીંયા 30 આપણે મૂકી દઈશું પ્લસ ઓર માઇનસ b² 30નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ AC એ કેટલો છે 3 છે અને C કેટલો એ 50 છે ભાગ્યા 2 ઇન્ટુ 3 2a છે એટલા માટે 2 ઇન્ટુ 3 તો અહીંયા 6 આવી જશે. અહીંયા -3 પ્લસ ઓર માઇનસ આનું જો સોલ્યુશન કરશું આનું વર્ક કરશું માઇનસ કરશું ને આનો બાદ કરી દઈશું અને એનું વર્ગમૂળ કાઢશું તો આપણને 17.32 આન્સર મળી જશે.
તો એના પછી આપણે પોસિબિલિટી 1 કે પ્લસ ઓર માઇનસ છે તો સૌથી પહેલાં આપણે પ્લસ કરી જોઈએ. તો -30 પ્લસ 17.32 ભાગ્યા 6. તો આનું આપણે સોલ્યુશન કરશું તો -2.11 મળશે. તો આપણું એક એસ મળ્યો એ 2.11 મળ્યો. અને બીજો ફાઇન્ડ કરવાનો હોય તો એસ ઇક્વલ ટુ આપણે અહીંયા શું જે આપણું માઇનસ પોસિબિલિટી હતી એ મૂકી દીધું. -30 -17.32 ભાગ્યા 6. તો આનું સોલ્યુશન કરશું તો આપણને -7.88 આન્સર મળી જશે. તો એના દ્વારા આપણે એસ ઇક્વલ ટુ -211 અને 7.88 -7.88 અને -7. આપણું જે હતું -2.11 -7.88 એ આપણને આન્સર મળી ગયા. હવે ખાસ યાદ રાખવાનું છે કે આપણે સ્ટેપ નંબર 8 આની અંદર ઇમેજનરી પાર્ટ આપણને 2 મળ્યા. તો એટલા માટે અહીં કે ઇન્ટરસેક્શન ઓફ ઇમેજનરી એક્સિસ આપણે અહીંયા ફાઇન્ડ કરવું પડે. તો એના માટે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું હતું આપણા પાસે 1 + GSHS = 0 કે જે આપણે રૂટ ક્રાઇટેરિયાનો યુઝ કરી અને ઇન્ટરસેક્શન ઇમેજનરી પાર્ટ આપણે ફાઇન્ડ કરતા છે. તો 1 કે અને આ આખું વેલ્યુઝ GSHS છે =0. તો અહીંયા લઈ કે જઈશું તો આપણને આ એક સોલ્યુશન મળશે. અને એનું પછી આપણે સોલ્યુશન કરશું તો s³ + 15s² + 50s + k = 0 આ આપણને મળેલું જ હતું. તો હવે આનું આપણે શું કરશું કે રૂટ હેરે ટેકનિક દ્વારા આપણે એને ડ્રો કરીશું. તો s³ 115 કે 150 અને s² સાથે શું હશે 15 અને k. તો આપણે આ વેલ્યુ મૂકી દીધી. એના પછી શું કરવાનું હોય છે તો કે આ ગુણ્યા આ એટલે 750 આવશે. 50 × 15 કરશું 750 - k ભાગ્યા 15 અને અહીંયા કોઈ આગળની વેલ્યુ છે નહીં એટલે નહીં મળે. અને આનું ભાગાકાર કરશું આની વેલ્યુ ફાઇન્ડ કરશું એટલે આપણને k જ મળશે. તો આપણે આ કે ફાઇન્ડ કર્યું તો અહીંયા આ એક પોસિબિલિટી છે અને આ એક પોસિબિલિટી છે. તો આપણે બે પોસિબિલિટીને સમજી અને પછી આપણે કે એ માઇનસ છે પ્લસ છે કે શું છે આપણે ફાઇન્ડ કરીશું. તો k > 0 કે k શું છે ગ્રેટર ધેન 0 છે. 0 કરતાં k મોટો જ છે. એન્ડ આ ઇક્વેશન છે આપણે ડાયરેક્ટ લખી દીધું એ પણ ગ્રેટર ધેન. જો k મોટો હોય તો આ જે વેલ્યુ છે એ પણ મોટી જ રહેવાની કે એના કરતાં 0 મોટી જ હશે. તો k > 0 એન્ડ k < 750 કે 750 કરતાં એ નાનું હશે. તો કમ્બાઇન ધ ટુ રેન્જીસ ઓફ ગેટ 0 થી આપણે એટલે સુધીનો આપણે એને સ્ટેબલ સિસ્ટમ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો k માર્જિન ઇક્વલ ટુ શું થઈ જશે 750 વિથ k માર્જિન 750 વી ગેટ રો કે S1 ની અંદરથી આપણે અહીંયા શું મળ્યો આપણને k માર્જિન મળ્યો એ 750 થી મોટો હશે. તો 15s² કે આપણો 15s નો અહીંયા સ્ક્વેર હતો વત્તા આપણે k છે એની જગ્યાએ k માર્જિન મૂકવાનું છે =0. કે આ કેવી રીતે આપણને મળ્યું કે સેકન્ડ રો ની અંદર આપણને 15s² છે તો આપણે અહીંયા k ની વેલ્યુ મૂકવાની થાય તો k માર્જિન મૂકવાનું થશે. તો એ 750 આપણે ફાઇન્ડ કરેલું છે તો =0 થઈ જશે. તો 15s² જો હું કરું તો -k માર્જિન થઈ જશે અને k માર્જિન કેટલા છે 750. તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દીધી. એના પછી શું કરવાનું છે કે આપણે s² ફાઇન્ડ કરવાનું છે. s² ફાઇન્ડ કરવાનું હોય તો 750 ભાગ્યા 15 કરવા પડે. તો આપણને શું આન્સર મળશે s² = -50. આનો ભાગાકાર કરીશું તો પછી s² છે તો એનું આપણે શું કરવાનું છે વર્ગમૂળ કાઢવાનું છે. તો s ફાઇન્ડ કરવાનું છે. તો આ વર્ગમૂળમાં જતા રહેશે તો 50 નું વર્ગમૂળ શું થઈ જશે 7.07. તો આપણે એને માઇનસ પ્લસ છે તો પ્લસ ઓર માઇનસ જે 7.07 કે આપણે જે ઓમેગા માર્જિન એને કહી શકીશું. તો ઓમેગા માર્જિન કેટલું મળશે 7.07 રેડિયન. પણ શું હશે આ માઇનસ ઓર પ્લસ હશે. તો હેન્સ ધ રૂટ લોસર ઇન્ટરસેક્ટ ઇમેજનરી એક્સિસ એટ પ્લસ ઓર માઇનસ જે 7.07 કે આપણો જે ઓમેગા 0.07 આપણને મળી જશે. તો આપણને હવે બધી વેલ્યુ છે એ આપણે એક ગ્રાફની અંદર મૂકી દેવાની છે કે આપણો રૂટ લોકસનો જે ગ્રાફ છે એ આપણે દર્શાવી દેવાનું છે. તો અહીંયા પ્લસ જે ઓમેગા છે અહીંયા માઇનસ જે ઓમેગા છે અહીંયા સિગ્મા છે એ પ્લસ છે અહીંયા માઇનસ છે. તો સૌથી પહેલાં આપણે જે 0 પોલ્સ અને 0 જે મૂકવાના હતા એ આપણે મૂકી દઈએ. 0 તો કોઈ નથી તો પોલ્સ તો 0 -5 અને -10 તો આપણે ત્યાં ચોકડી મૂકી દીધી. અને એના પછી આપણને ઓમેગા સી છે સિગ્મા સી છે સિગ્મા સી છે એ કેટલા મળ્યા હતા -5 મળ્યા હતા. તો આપણે ત્યાંથી ડોટેડ લાઇન છે દર્શાવી દીધેલી છે. અહીંયા તમે ડોટેડ લાઇન જોઈ શકો છો. આ ડોટેડ લાઇન આપણે મૂકી દીધી. એના પછી આપણને મળ્યું હતું કે
એક એસ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા હતા 2.11 માઇનસ 2.11 અને એક મળ્યું તો એ -7.88 તો માઇનસ પણ આપણે અહીંયા કહી જ દીધું છે કે -5થી અંડરમાં જ હશે 0 થી -5ની વચ્ચે જ એ ગ્રાફ આવતો હશે -5ની બહાર એ જતો નહીં હોય કારણ કે આપણે એ પહેલાં ડોટેડ લાઈન દોરી દીધી છે કે આના વચ્ચે જ એ ગ્રાફ હોવો જોઈએ કે આપણું જે ઇન્ટરસેક્શન છે એ હોવું જોઈએ તો અહીંયાથી કયું બચ્યું તો પછી તો -2.11 કે આપણે -2.11 છે ત્યાં એક પોઈન્ટ મૂકી દેવાનું એના પછી આપણા પાસે ઇમેજનરી એક્સિસ મળ્યા હતા ઇમેજનરી એક્સિસ શું મળ્યો હતો ± જે 7.07 તો જ્યાં 7.07 છે જેની અંદર તો અહીંયા 7થી 4 અંક ઉપર હશે અહીંયા 7થી 4 અંક ઉપર હશે તો અહીંયાથી આ નેક્સ્ટ અને અહીંયાથી આ નેક્સ્ટ કરી અને પછી આપણે એ જે છે એ પોઈન્ટને જોડી દેવાના છે આ પોઈન્ટ પણ જોડી દેવાનું છે અને આ પોઈન્ટને પણ જોડી દેવાનું છે તો આપણું જે ઇમેજનરી ગ્રાફ છે એ પણ મળી જશે તો આપણે આ જે ડ્રો કર્યું તો એને જ કહેવાશે રૂટ લોસાઈ બરાબર રૂટ લોકસ ટેકનિક જે છે રૂટ લોકસ ટેકનિક પૂછે તો પણ અને રૂટ લોસાઈ ટેકનિક પૂછે તો પણ તમારે આ રીતના આ ડ્રો કરવાનું હશે તો આ લાસ્ટમાં જે આલેખ આપેલું હશે તો એની અંદર આ ગ્રાફ છે એ આપણે ડ્રો કરવાનું હોય છે અલગ અલગ ગ્રાફ હશે તો એની અંદર રૂટ લોકસ ટેકનિક દ્વારા આપણે ફાઇન્ડ કરવાનું હતું તો આ ગ્રાફિકલી આપણે એને રિપ્રેઝન્ટ કરવાનું છે તો અહીંયા જે બીજું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે